દાહોદના લીમખેડા મોડેલ સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગથી 300થી વધુ વિદ્યાર્થીનીઓ ગંભીર સરકારી તંત્રની બેદરકારી છતી થઈ. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલી મોડેલ સ્કૂલમાં ભયાવહ ઘટના સામે આવી છે, જ્યાં રાત્રિ ભોજન કર્યા બાદ 300થી વધુ વિદ્યાર્થીનીઓ ફૂડ પોઈઝનિંગનો શિકાર બની છે. આ ઘટનાના પગલે સમગ્ર શાળા અને સરકારી હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. ગંભીર હાલત ધરાવતી વિદ્યાર્થીનીઓને તાત્કાલિક લીમખેડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જ્યાં પથારીઓ ઊંચી પડતા હાલાકીનો સામનો કરવો પડ્યો. પ્રાથમિક માહિતી અનુસાર આ ઘટના લીમખેડા મોડેલ સ્કૂલમાં સ્થળાંતર કરાયેલી GLRS મોડેલ સ્કૂલની ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ સાથે બની છે. ધાનપુર તાલુકાની GRS મોડેલ સ્કૂલને તાજેતરમાં લીમખેડા મોડેલ સ્કૂલમાં સ્થળાંતરિત કરવામાં આવી હતી. આદિવાસી બહુલ વિસ્તારમાં આવેલી આ શાળાઓ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ આ ઘટનાએ સરકારી તંત્રની ઘોર બેદરકારી અને ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. વિદ્યાર્થીઓને આપવામાં આવતું ભોજન ટેન્ડર પ્રક્રિયા દ્વારા કોન્ટ્રાક્ટ પર આપવામાં આવે છે. જો કે આ કોન્ટ્રાક્ટ પ્રક્રિયામાં કટકી અને ભ્રષ્ટાચાર વ્યાપક હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. પરિણામે ગરીબ આદિવાસી વાલીઓની દીકરીઓને હલકી ગુણવત્તાવાળું અને સુરક્ષિત ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે, જે કારણે આવી ગંભીર પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. આ ઘટનાના પગલે સ્થાનિકોને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અભણ અને ગરીબ આદિવાસી વાલીઓની દીકરીઓના સ્વાસ્થ્ય સાથે છેડા થતા તેમના ભાવિ પર ગંભીર પ્રશ્નાર્થ ઉભો થયો છે. વાલીઓ સરકારી તંત્ર અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ફૂડ પોઈઝનિંગના કારણની તપાસ માટે આરોગ્ય વિભાગ અને સંબંધિત અધિકારીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભોજનના નમૂનાને તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. આ ઘટનામાં જે પણ જવાબદાર હશે તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ ઘટના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ અને સુવિધાઓના નામે ચાલતા ભ્રષ્ટાચારનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે અને સરકારી તંત્રની નિષ્ક્રિયતા પર સવાલો ઊભા કરે છે. એવા ભૂપેન્દ્રસિંહ બારિયા, ભારતની અસ્મિતા, દાહોદ.